નવા સબ વેરિયન્ટ JN1 અંગે જારી કરાયેલ એડવાઇઝરી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ નિયંત્રણ માટે તમામ સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક બોલાવી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય કોરોનાના નવા સબ વેરિયન્ટ JN1ને લઈને સાવધાન થઈ રહ્યું છે. તેથી કેન્દ્રએ સોમવારે ભારતના કેટલાક રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19ના કેસોમાં થયેલા નવા વધારા અને નવા JN1 પેટા વેરિયન્ટના પ્રથમ કેસની શોધને ધ્યાનમાં રાખીને રાજ્યોને એક એડવાઇઝરી જારી કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે કેરળમાં ઓમિક્રોનના સબ વેરિયન્ટનો એક નવો મામલો સામે આવી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ સુદાસ પંતે રાજ્યના સરકારોને મોકલેલા પત્રમાં દેશમાં કોવિડની સ્થિતિ પર સતત નજર રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ 20 ડિસેમ્બરે તમામ આરોગ્ય મંત્રીઓની બેઠક બોલાવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચેના સતત અને સહયોગી કાર્યના કારણે અમે કોવિડના પ્રસારને નિયંત્રિત કરવામાં સફળ થયા છીએ તે વાત પર ભાર મૂકતા તેમણે કહ્યું હતું કે કોવિડ-19 વાયરસ સતત ફેલાતો જાય છે અને તેથી રોગચાળાની વર્તણૂક વ્યવસ્થિત બનતી જાય છે. તેથી ભારતમાં હવામાન પરિસ્થિતિઓ અને અન્ય સામાન્ય રોગાણુઓનો ફેલાવાના પડકારોના અસરકારક રીતે સામનો કરવા માટે ગતિ જાળવી રાખવી મહત્વપૂર્ણ છે. કેન્દ્રીય આરોગ્ય સચિવે કહ્યું કે આગામી તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને રાજ્યોને શ્વસનની સ્વચ્છતા સાથે રોગના ફેલાવાના જોખમને ઘટાડવાની જરૂર છે. આ માટે જરૂરી જાહેર આરોગ્યના પગલાં અને અન્ય વ્યવસ્થા કરવા સલાહ આપી હતી. કેન્દ્રએ રાજ્યોને કોવિડ પરીક્ષણ માર્ગદર્શિકા અનુસાર પર્યાપ્ત પરીક્ષણની ખાતરી કરવા જણાવ્યું છે. RT-PCR અને એન્ટીજન પરીક્ષણોને ભલામણ કરેલ હિસ્સો જાળવી રાખો છે. ઇન્ટિગ્રેટેડ હેલ્થ ઇન્ફોર્મેશન પ્લેટફોર્મ IHIP પોર્ટલ સહિત તમામ આરોગ્ય સુવિધાઓમાં ઇન્ફ્લુએન્ઝા જેવી બીમારી અને ગંભીર તીવ્ર શ્વસન બીમારીના કેસોને નિયમિતપણે નિરીક્ષણ કરવા અને જાણ કરવા પણ કહેવામાં આવ્યું છે. મંત્રાલયે RT-PCR પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવા અને ભારતીય SARS CoV-2 જેનોમિક્સ કન્સોર્ટિયમ પ્રયોગશાળાઓને જીનોમ સિક્વન્સિંગ માટે સકારાત્મક નમૂનાઓ મોકલવામાં પણ કહ્યું છે, જેથી સમયસર નવા પ્રકાર શોધી શકાય. JN1 એ BA.2.86 ઓમિક્રોન વેરિયન્ટની પેટાવંશ છે અને તે અન્ય દેશોમાં ફેલાવતા પહેલા ઓગસ્ટના લક્ઝમબર્ગમાં પ્રથમવાર મળી આવી હતી. BA.2.86 જેને પિરોલા વેરિયન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે તે સૌપ્રથમ જુલાઈમાં ડેનમાર્કમાં મળી આવ્યો હતો.